हेलो मित्रों, आज वीजभार और विद्युत क्षेत्र नो लेक्चर नंबर 5। लेक्चर नंबर 4 में आपणे लास्ट टाइम चर्चा करेली विद्युत फ्लक्स रिपीट कर लीए। विद्युत फ्लक्स एटले के आपेला समतल मांथी पसार थती विद्युत क्षेत्र रेखाओनी संख्या लंब पसार थती अने फ्लक्स नुं सूत्र हतुं फ्लक्स फाई बराबर ई डॉट एस क्षेत्रफळ। इंटीग्रेशन फॉर्म में पण लई सकीए। सूक्ष्म टुकड़ो है तो ई डॉट डीएस, डीएस पण लखाय, डीए पण लखाय। एस फॉर सरफेस, ई फॉर एरिया। पछी आपणे जोई डायपोल, विद्युत डायपोल लेशुं जेनो एक छेडो प्लस क्यू वीजभार होय, बीजो माइनस क्यू वीजभार होय। समान मूल्यना परस्पर विरुद्ध वीजभार थी बनता तंत्रने बंने वच्चेना अंतरने केटલું नाम आप्युं હતું આપણે 2a, જે એક્ઝામ્પલ ની અંદર મિલીમીટર અથવા માઇક્રોમીટર ના ક્રમનું હશે, બહુ ઓછું અંતર હોય। तो આવી રચનાને આપણે કીધું ડાયપોલ અને ડાયપોલની ચાર્ટ માત્રાને કીધું ડાયપોલ મોમેન્ટ P = 2a3। કોઈ એક વીજભારનું મૂલ્ય અને બંને વચ્ચેનું અંતર। સદિશ ભૌતિક રાશિ છે। સદિશ તેની દિશા ક્યાંથી ક્યાંથી? ઋણથી ધન। ડાયપોલ મોમેન્ટની દિશા હંમેશા ઋણ વીજભારથી ધન વીજભાર તરફ। ડાયપોલ મોમેન્ટ ફી। ઓકે, ए डायपोल ની આપણે થિયરી જોઈ કે જે અક્ષ ઉપર ડાયપોલ છે એ જ અક્ષ પરના કોઈ બિંદુ P પાસે સેન્ટરથી કેટલા અંતરે? r અંતરે વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ x અક્ષ લીધું એટલે આપણે Ex લખીએ। Ex = 2kP/r³। જો સદિશ સ્વરૂપમાં લખીએ તો Ex સદિશ = 2kP/r³। डायपोल मोमेंट नी दिशा और विद्युत क्षेत्र नी दिशा एक ज मळी थी। डायपोल मोमेंट नी दिशा ऋण थी धन अने आ बिंदु पासे विद्युत क्षेत्र अहींया हतुं E2, आ बाजु हतुं E1। कोनी किंमत वधु हती? माइनस ना कारणे। तो विद्युत क्षेत्र नी दिशा पण आपणने आ प्रमाणे मळी। तो बंनेनुं मूल्य, बंनेनी दिशा एक ज छे, माटे अहींया आपणे एकम सदिश डायपोल मोमेंट and therefore Ex चले से 1/r³। ओके, आटली चर्चा करी थी लेक्चर नंबर 4 में। लेक्चर नंबर 5 में आपणे डायपोल मोमेंट नी विद्युत क्षेत्रનું एक समीकरण છે आ अक्ष माटे લીધું, એવું એને વિષુવૃત્તીય સમતલ માટે કોઈપણ બિંદુ પાસે। તો લેક્ચર નંબર 5 डायपोल मोमेंट નું વિદ્યુત क्षेत्र એની લંબ અક્ષ પરના કોઈપણ બિંદુ પાસે विद्युत डायपोलनी लंब अक्ष परना कोई बिंदु पासे विद्युत क्षेत्र E = kP/r³ मूल्यमां अने सदिश स्वरूप में लखीए तो सदिश E बराबर -kP/r³। P एकम छे, आ मात्र मूल्य दर्शावे અને આ સદિશ સ્વરૂપ સમજી લઈએ। ચલો, ડાયપોલ મોમેન્ટ એ જ રીતે પ્લસ ક્યુ માઇનસ ક્યુ બંને વચ્ચેનું અંતર કેટલું? 2a। લઈ લઈએ આપણે પ્લસ ક્યુ વીજભાર, લઈ લઈએ આપણે માઇનસ ક્યુ વીજભાર, બંને વચ્ચેનું અંતર લઈ લઈએ 2a। સમજતા જઈશું ધીમે ધીમે। ઉગમ બિંદુ એક્ઝેક્ટ મિડલમાં, तो आ अंतर थी जैसे ए અને આ અંતર પણ થઈ જશે એ મૂલ્ય દર્શાવી છે આપણે। આ ડાયપોલની લંબ અક્ષ પર પહેલો કેસ કયો હતો? અક્ષ ઉપર, એની અક્ષ ઉપર। હવે લંબ અક્ષ ઉપર કોઈ બિંદુ P પાસે જગ્યાનો અભાવ થશે એટલે ફિગર જરા નીચે દોરી। प्लस क्यू माइनस क्यू बंने वच्चेनुं टोटल अंतर 2a। एक्झेक्ट मिडल मांथी अक्ष परनी जग्याए लंब अक्ष पर 90 एंगल लंब अक्ष पर आवेला कोई बिंदु P पासे मारे विद्युत क्षेत्र शोधवुं। भाई कोना कोना लीधे होय? आ अंतर केटलुं थई गयुं? a। आ पण अंतर a। चलो, केटला अंतरे शोधवुं छे? r अंतरे शोधवुं। तो पहला फिगर समझी लीए। प्लस क्यू ना कारणे बिंदु P पासे विद्युत क्षेत्र, तो प्लस मांथी विद्युत क्षेत्र रेखा बाहर निकळशे, तो एना कारणे
ई प्लस अथवा E1 અને 1 કહી દઈએ, આ 1 વીજભાર કહી દઈએ અને 2 સિમ્બોલ આપી દઈએ તો E1 પણ કહી શકાય. ચલો E1 માઇનસ ક્યુ ના કારણે વિદ્યુત ક્ષેત્ર અંદર દાખલ થાય તો એના કારણે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં મળશે, એ આ દિશામાં, એને નામ આપી દઈએ આપણે E2 અથવા E માઇનસ. ક્લિયર મિત્રો? ચલો આ અંતર એ છે, r છે, તો પ્લસ q થી બિંદુ p નું અંતર કેટલું થયું? પાયથાગોરસનો પ્રમેય r² + a² 1/2 કર્ણ બરાબર બે બાજુના વર્ગના સરવાળાનું વર્ગમૂળ r² + a² નું વર્ગમૂળ. એ જ રીતે આ અંતર પણ શું થશે? r² + a² 1/2. मतलब प्लस क्यू थी बिंदु पी और माइनस क्यू थी बिंदु पी નું અંતર કેવું છે? સરખું છે. ઓકે, ચલો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય લખી દઈએ. આપણને ખ્યાલ છે ક્યુ વીજભારના લીધે r અંતરે વિદ્યુત ક્ષેત્ર E બરાબર q/r². ચલો તો આ સમીકરણ પરથી આપણે પ્લસ ક્યુ ના કારણે બિંદુ P પાસે આટલા અંતરે વિદ્યુત ક્ષેત્ર E1 નું સમીકરણ શું થાય? તો પ્લસ ક્યુ ના લીધે વિદ્યુત ક્ષેત્ર E1 કે સૂત્ર શું છે? kq/r². તો ભાઈ આનો વર્ગ કરી નાખો તો વર્ગમૂળ નીકળી જશે. અંતર આવ્યું ને, આ અંતર નહીં, પ્લસ ક્યુ થી અંતર, તો r + a² નો 1/2 એનો વર્ગ કરવાનો કે q/r², તો વર્ગની વર્ગમૂળ નીકળી જશે, તો r² + a². ચલો મિત્રો માઇનસ ક્યુ ના લીધે બિંદુ P પાસે વિદ્યુત ક્ષેત્ર E2 બરાબર અંતર એના એ, વીજભારનું મૂલ્ય પણ એના એ, તો સૂત્ર થશે કે q માઇનસ નહીં લખવાનું, સમજાઈ દીધું મેં તમને. વિદ્યુત ક્ષેત્રમાં મૂલ્ય જ લખવાનું અને દિશા આપણે બતાવી દીધી. જો અહીંયા અલગ પેનથી દર્શાવું તો એ આ પ્રમાણે દિશા થઈ. પ્લસ ના કારણે બિંદુ P પાસે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં પ્લસમાંથી બહાર નીકળે અને માઇનસ ના કારણે વિદ્યુત ક્ષેત્ર અંદર જતી દિશામાં આ પ્રમાણે, તો આ થઈ ગયું E2. તો હવે બોલો પરિણામી વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ? સદિશ A સદિશ B શીખી ગયા ધોરણ 11 માં ભૈયા. સદિશ A સદિશ B, તો પરિણામી સદિશ હંમેશા સબાચક અને મિડલ માંથી નીકળે. તો આનો પરિણામી વિદ્યુત ક્ષેત્રનો સદિશ એ આ પ્રમાણે વિદ્યુત ક્ષેત્ર E પરિણામી સદિશ. અચ્છા, ડાયપોલ મોમેન્ટની દિશા કઈ થઈ? તો માઇનસ ક્યુ થી પ્લસ ક્યુ થી, આ ડાયપોલ મોમેન્ટની દિશા એ બતાવી દઈએ. ચલો વિદ્યુત ક્ષેત્ર શોધી દઈએ આપણે, બંનેનો સરવાળો કરવાનો છે. પણ હવે જરા ફિગરમાં ધ્યાનથી જોઈએ. ભાઈ અહીંયા આપણે લઈ લઈએ એંગલ થીટા, આ અંતર r, આ અંતર a, આ એંગલ પણ થીટા થશે. સમમિતિ છે r a, તો આ એંગલ પણ થીટા થશે. તો બરાબર સમજો, એ અહીંયા હું યામાક્સ પદ્ધતિ લઈ લઉં, એ આ પ્રમાણે, x અક્ષ અને ભૂલી જાવ. તો E1 જેની સાથે થીટા ખૂણો બનાવતો, E1 x અને y ની વચ્ચે છે, E2 પણ x અને y ની વચ્ચે છે. તો જો E1 જેની સાથે થીટા ખૂણો બનાવતો, સદિશ E1 ના શું મળશે મિત્રો? બે ઘટક, એક cos અને બીજો sin. cos કોનો હોય? જેની સાથે થીટા ખૂણો બનાવતો હોય. તો E1 નો અહીંયા થીટા બને છે, તો E1 cos થીટા અને આ થશે E1 sin થીટા. બુકમાં ઘટકો લખી નથી આવ્યા પણ ફિગર સમજી લો. આ E2 ની વાત કરું. ચલો E2 પણ થીટા એંગલ બનાવે, તો E2 જેની સાથે થીટા બનાવે cos ઘટક, તો E2 cos થીટા અને એનો નીચેની ઘટક કયો મળશે? E2 sin થીટા. સમજો ભાઈ, બુકની અંદર આ ફિગરના ઘટકો આપ્યા નથી, ડાયરેક્ટ ખબર પડે એટલા માટે. તો હવે જો વિચારો ભાઈ, E1 E2 નું મૂલ્ય કેવું? સરખું. E1 અને E2 નું મૂલ્ય સરખું, હા, દિશા નથી કહેતો હું, મૂલ્ય સરખું. E1 E2 નું મૂલ્ય સરખું, તો E1 sin થીટા, E2 sin થીટા બંને કેવા થયા? સરખા. પરસ્પર દિશા કેવી? વિરુદ્ધ. તો sin થીટા ઘટક શું કરે? નાબૂદ કરે. E1 cos અને E2 cos બંને એક જ દિશામાં છે અને E1 E2 ની કિંમત કેવી છે? સરખી છે. તો આ બાજુ આપણને શું મળશે? પરિણામી
E1 cos θ પ્લસ E2 cos θ, E1 E2 સરખા છે તો બંનેનો સરવાળો થઈ જશે. તો આપણને માત્ર વિદ્યુત ક્ષેત્ર કઈ અક્ષ ઉપર મળશે? ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશાની અક્ષ ઉપર. અહીં લખીએ આપણે બાય ધ ફિગર, આકૃતિ પરથી વિદ્યુત ક્ષેત્રના બે ઘટકો માંથી સાઇન થીટા આધારિત ઘટક એકબીજાની અસર નાબૂદ કરે છે. Therefore, પરિણામી વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આના ઈ કહી દો. એ પરિણામી વિદ્યુત ક્ષેત્ર ઈ આ દિશામાં, તો ઈ નું મૂલ્ય શું થશે મિત્રો? સદિશ ઈ નું મૂલ્ય લખીએ છીએ. ઈ નું મૂલ્ય E1 cos θ પ્લસ E2 cos θ. વિદ્યાર્થી કે સાહેબ E1 E2 તો સરખા છે, તો ઈ લખી શકાય. જી નામ આપવા આપણે ક્રમશઃ સમજીને લખી શકીએ. ચલો E1 પ્લસ E2 cos θ. અહીં આવતા રહીએ. E1 E2 ની કિંમત બંને સરખી છે તો 2 ટાઈમ લખી દઉં કે Q upon એના 2 ટાઈમ KQ upon R² પ્લસ A². E1 પ્લસ E2 ની કિંમત થઈ ગઈ ભાઈ. cos θ આ થીટા છે, cos θ એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ, તો cos θ ની પાસેની બાજુ a કર્ણ થશે R² પ્લસ A². આમ થયું ને, આ a આ r અને આ એ R² પ્લસ A² નું વર્ગમૂળ. અહીં થીટા, તો cos θ બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો ડાયરેક્ટ કિંમત મૂકી દઈએ cos θ ની. cos θ ની કિંમત a upon R² પ્લસ A² કર્ણની પર વર્ગમૂળ છે. ઇઝ ઇક્વલ ટુ, કાલે પણ વાત કરી હતી, ડાયપોલ મોમેન્ટની કોઈ પણ થિયરી આવે તો ડાયપોલ મોમેન્ટ P નું સમીકરણ આવે ને આવે જ 2aq. જો આવી ગયું 2aq. આગળ શું વધ્યું? k અલગથી લખો તો 2aq upon R² પ્લસ A² ⁻1 અને 1 આપે 3/2. આ મૂલ્ય થઈ ગયું. P બરાબર 2aq, તો 2aq ની જગ્યાએ P લખી દઈએ તો જવાબ આવશે kP upon R² પ્લસ A² 3/2. આપણો જવાબ. હવે આપણી પાસે મેં કાલે પણ વાત કરી કે આ અંતર જે છે એ ખૂબ જ નાનું હોય અને એની કિંમતની કમ્પેરિઝનમાં આ અંતર ખૂબ જ વધારે હોય. આ સૂત્ર યાદ રાખવાની જરૂર નથી, મોટાભાગના કેસમાં આવશે. જો r ગ્રેટર ધેન a તો એને આપણે અવગણી શકીએ. તો E ઇઝ ઇક્વલ ટુ KP અપોન એ જતા રહેશે તો r નો વર્ગ અને વર્ગમૂળ નીકળી ગયા તો r ની 3 ઘાત r3. y અક્ષ ઉપર લંબ અક્ષ ઉપર ડાયપોલની લંબ અક્ષ પરના કોઈ બિંદુ કે જેનું અંતર ઉગમ બિંદુથી r અંતર હોય તેવા બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર Ey બરાબર KP upon R3. હવે હું એને સદિશ સ્વરૂપે દર્શાવું. Ey ઇઝ ઇક્વલ ટુ મૂલ્ય તો KP upon R3. હવે દિશા ધ્યાનથી જુઓ મિત્રો. ડાયપોલ મોમેન્ટની દિશા -q થી +q આમ છે, આ દર્શાવી છે, અને પરિણામી વિદ્યુત ક્ષેત્રની દિશા આમ મળે છે. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર E અને ડાયપોલ મોમેન્ટ પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, માટે વિદ્યુત ક્ષેત્રની દિશામાં એકમ સદિશ વિરુદ્ધ દિશામાં. તો સૂત્ર થશે આપણી પાસે Ey બરાબર -KP upon R3 into P એકમ સદિશ. ખ્યાલ આવ્યો કે કાલે હતી અક્ષ માટેની થિયરી, આજે છે એની લંબ અક્ષ પરના કોઈ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ. +q અંતર સરખું, -q અંતર સરખું, E1 E2 નું મૂલ્ય સરખું, દિશા પ્લસમાંથી બહાર નીકળે. ઓકે, ત્રોસું છે થોડું આમ સમજી લેવાનું. માઇનસ ની અંદર વિદ્યુત ક્ષેત્ર અંદર દાખલ થાય. E1 અને E2 વચ્ચેનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં મળશે. એંગલ છે તો E1 ના બે ઘટકો cos અને sin, E2 ના બે ઘટકો cos અને sin, sin ઘટક સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ એકબીજાની અસર નાબૂદ કરશે. માત્ર આપણને cos θ ઘટક મળશે તો બંનેનો સરવાળો કરી દીધો. cos θ ની કિંમત મૂકી દીધી
2aq આવે ત્યાં ડાયપોલ મોમેન્ટ p લખી દઈશું. તો મૂલ્ય Ey બરાબર kp/r³ અને એની દિશા મસ્ટ બી, અહીંયા માઇનસ લખી દીધું છે. આનો મતલબ થયો કે વિદ્યુત ક્ષેત્રની દિશા ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધમાં, ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ. ચલો ખ્યાલ આવી ગયો મિત્રો. તો બંને સમીકરણો ફરીથી એક વખત હું લખી દઉં છું. સમીકરણ સમજી લેવાના. ડાયપોલ મોમેન્ટ અથવા ડાયપોલની અક્ષ પર r અંતરે આવેલા બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર. ડાયપોલની અક્ષ પર x અક્ષ સિમ્બોલ લખ્યું છે કારણ કે મોટા ભાગે આપણે એને x અક્ષ કહીએ છીએ. સમીકરણ હતું 2kp/r³. ઓકે, ગ્રેટર ધેન વાળું સદિશ સ્વરૂપે લખી દઉં તો અહીંયા એકમ સદિશ. આનો મતલબ થયો કે વિદ્યુત ક્ષેત્ર E અને ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં, બંને દિશા એક જ દિશામાં. અને વિષુવરેખા અથવા લંબ અક્ષ ઉપર એનું સમીકરણ થયું -kp/r³ p એકમ સદિશ. મતલબ ત્યાં આગળ મળતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર એ ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં. અને આ બંને સૂત્રોમાં જરા ધ્યાનથી જુઓ તો E ચલે છે r³ B ચલે છે r³. તો વિદ્યુત ક્ષેત્ર ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર એ E ચલે છે r³. ધ્યાન રાખો, સિંગલ વીજભાર q નું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર હતું kq/r². તો E ચલે છે 1/r². પણ જ્યારે ડાયપોલ મોમેન્ટ આવે અથવા ડાયપોલ આવે તો વિદ્યુત ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર E ચલે છે 1/r³. ખ્યાલ આવ્યો? બીજી બાબત કે જો ડાયપોલ થી, ચલો ડાયપોલ લઈ લઈએ, +q -q, આ મિડલ પોઈન્ટ લઈ લઈએ. તો મિડલ પોઈન્ટ થી એક r અંતરે, સમાન અંતરે બિંદુ p લઈ લઈએ અક્ષ ઉપરનું, અને ત્યાંથી જ r અંતરે બિંદુ q લઈ લઈએ લંબ અક્ષ પરનું. તો આ બંને બિંદુઓ પાસે વિદ્યુત ક્ષેત્ર જુઓ દે, r ની કિંમત સરખી કરી દીધી. મૂલ્ય આ માઇનસ છે તો દિશા દર્શાવે. તો Ex 2kp/r³, Ey kp/r³. એનો મતલબ થયો કે અક્ષ પરનું વિદ્યુત ક્ષેત્ર Ex એ વિષુવવૃત્ત અથવા લંબ અક્ષ પરના વિદ્યુત ક્ષેત્ર કરતા બમણું હોય છે. Ey કરતા બમણું છે. ખ્યાલ આવ્યો? સમાન અંતરે અક્ષ પરનું વિદ્યુત ક્ષેત્ર, સમાન અંતરે આવેલા બિંદુના અક્ષ પરનું વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય તેની લંબ અક્ષ પર આવેલા બિંદુ કરતા હંમેશા બમણું હોય છે. હવે આપણે જોઈએ 9 પ્રશ્ન. ઉદાહરણના દાખલા અગાઉના વિડીયોમાં લખાઈ દીધેલા છે, તો દાખલા માટે વિડીયો જોઈ લેવા. સમાન બાહ્ય ક્ષેત્રમાં ડાયપોલ મોમેન્ટની વર્તણૂક, ડાયપોલની વર્તણૂક, વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલની વર્તણૂક, વિદ્યુત ડાયપોલની વર્તણૂક. અથવા આપણને એવો પણ પ્રશ્ન પૂછાય, સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલ પર લાગતા ટોર્કનું સમીકરણ τ = Pe sin θ તારો. ઓકે, મેં જનરલ સમીકરણ લખ્યું છે. વિદ્યુત ક્ષેત્ર બે પ્રકારનું હશે, સમાન હશે ને અસમાન. આપણે બંને ચર્ચા કરવાની. બુકની અંદર અસમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયરેક્ટ મુદ્દો લખીને આપી દીધેલો છે. આપણે સમજીશું બંને બાબત. જો વિદ્યુત ક્ષેત્ર ડાયપોલની અંદર સમાન વિદ્યુત ક્ષેત્ર હોય કે અસમાન વિદ્યુત ક્ષેત્ર, પહેલી વસ્તુ એક યાદ રાખી કે વિદ્યુત ક્ષેત્રમાં કોઈ હું +q વીજભાર મૂકું, ચલાવી દીધું આગળ, તો વિદ્યુત ક્ષેત્રના કારણે આના ઉપર લાગતું બળ હંમેશા વિદ્યુત ક્ષેત્રની દિશામાં હોય. અને એ વિદ્યુત ક્ષેત્રમાં હું -q વીજભાર મૂકું તો -q વીજભાર ઉપર લાગતું બળ એ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હોય. મૂલ્ય તો q પણ પ્લસ હશે તો વિદ્યુત ક્ષેત્રની દિશામાં લાગશે, માઇનસ હશે તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લાગશે. સમીકરણ ક્યાંથી આવ્યું? વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા એકમ ધન વીજભાર પર લાગતું બળ, તો F = QE. સમજાયેલું મેં? F = QE. ઓકે, તો Q વીજભાર પ્લસ હોય તો વિદ્યુત ક્ષેત્રની દિશામાં લાગશે, Q વીજભાર માઇનસ હોય તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગશે. મિત્રો, અહીંયા વર્તણૂકનો મતલબ એવો થાય
કે ડાયપોલ મોમેન્ટ શું રેખીય ગતિ કરશે, હા કે ના? શું તે ચાક ગતિ કરશે, હા કે ના? અસલમાં આપણે શોધવાનું શું એ તો પ્રશ્ન થાય ને. રેખીય ગતિ કોઈ પણ પદાર્થ રેખીય ગતિ ક્યારે કરે? ન્યૂટનના ગતિના નિયમ પ્રમાણે બળ જરૂરી છે. જો કોઈ પદાર્થ પર પરિણામી બાહ્ય બળ લાગે તો એ ગતિ કરશે, રેખીય ગતિ કરશે. ચાક ગતિ ક્યારે કરે? પરિણામી ટોર્ક જરૂરી છે. તો એ આપણે એવું વિચારીએ ગમે તે કન્ડિશનમાં જો f ની કિંમત 0 આવે તો શું કહી શકીએ? f ની કિંમત 0 આવે તો એ પદાર્થ, એ ડાયપોલ અથવા એ વસ્તુ અથવા એ પદાર્થ, હાલ આપણે જનરલી વાત કરીએ, રેખીય ગતિ કરતો નથી, તો રેખીય સંતુલનમાં છે. ચલો f ની કિંમત નોટ ઇક્વલ ટુ 0 આવે, બળ લાગે છે, પરિણામી બળ, તેનો મતલબ જે દિશામાં વધુ બળ છે એ દિશામાં પદાર્થ રેખીય ગતિ કરે છે. રેખીય ગતિ કરે છે તો રેખીય સંતુલનમાં નથી. એવી જ રીતે ટોર્કની કિંમત 0 આવે તો ચાક ગતિ કરતો નથી, મતલબ કોણીય સંતુલનમાં છે. અને જો ટોર્કની કિંમત નોટ ઇક્વલ ટુ 0 આવે તો ચાક ગતિ કરે છે, મતલબ કોણીય સંતુલનમાં નથી. તો અસલમાં આપણે આની વર્તણૂક સમજવા માટે રેખીય ગતિ અને ચાક ગતિ કરે છે, નથી કરતો, ક્યારે કરે છે, ક્યારે નથી કરતો એ સમજવાનું છે. અને એના માટે મારે શું શોધવું પડે? ચલો બળ શોધવું પડે, ટોર્ક શોધવું પડે. જો બળની કિંમત 0 તો તમે આપમેળે કહી શકશો કે રેખીય ગતિ નથી કરતો. બળની કિંમત 0 નહીં હોય તો રેખીય ગતિ કરે છે. ટોર્કની કિંમત 0 તો ચાક ગતિ નથી કરતો. ટોર્કની કિંમત 0 નથી તો તે પદાર્થ, તે ડાયપોલ ચાક ગતિ કરે છે. તો હવે આપણે જોઈએ, ટૂંકમાં આપણી પાસે બળ F અને ટોર્ક ટો શોધવાનું છે ને એના ઉપરથી એની ચર્ચા કરવાની છે. સમાન વિદ્યુત ક્ષેત્ર E સમાન વિદ્યુત ક્ષેત્ર ખબર પડી ને, એકબીજાને સમાંતર, અને આમ દોરું તો સમાન ના કહેવાય. અહીં ધારા રેખા એટલે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ગીચ છે તો અહીંની કિંમત વધુ છે, અહીંની કિંમત ઓછી છે. હાલ આપણે ચર્ચા કરીએ સમાન વિદ્યુત ક્ષેત્ર માટે. સમાન વિદ્યુત ક્ષેત્ર માટે અમે એક ડાયપોલ, વિદ્યુત ડાયપોલ મૂકી દઈએ, પ્લસ ક્યુ માઇનસ ક્યુ, બંને વચ્ચેનું અંતર, બે છેડા વચ્ચેનું 2a. ઓકે, આ ડાયપોલ મોમેન્ટ એ વિદ્યુત ક્ષેત્ર સાથે થીટા જેટલો એંગલ બનાવે છે એવું ધારી લઈએ. ક્લિયર? તો પ્લસ ક્યુ પર વિદ્યુત ક્ષેત્ર E ના કારણે QE બળ કઈ દિશામાં લાગે? વિદ્યુત ક્ષેત્રની દિશામાં QE બળ. અને E વિદ્યુત ક્ષેત્રના કારણે માઇનસ Q વીજભાર ઉપર વિદ્યુત ક્ષેત્રના લીધે લાગતું બળ QE કઈ દિશામાં લાગે મિત્રો? વિરુદ્ધ દિશામાં. વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ દિશામાં, એ તો હાલ મેં તમને સમજાવ્યું. તો આના પર લાગતું પરિણામી બળ કેટલું થાય? સમાન વિદ્યુત ક્ષેત્રમાં બહુ શાબ્દિક વસ્તુ નહીં લખું. સમાન વિદ્યુત ક્ષેત્રમાં એક ઉપર વીજભાર ઉપર બળ લાગે છે QE, બીજા ઉપર લાગે છે માઇનસ Q. સમાન મૂલ્યનું અને પરસ્પર વિરુદ્ધ દિશામાં સમાન વિદ્યુત ક્ષેત્રમાં નેટ ફોર્સ, કુલ બળ 0 થાય મિત્રો. સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં, તો બળની કિંમતો 0 થઈ ગઈ. ટોર્ક શોધીએ. ચલો ટોર્ક 0 હશે ના? ચલો ડાયપોલ, આ છેડો આ દિશામાં છે, આ છેડો આ દિશામાં છે, અને આમ ખેંચો તો ખરેખર શું થયું? આવી વાત થઈ. આ ડાયપોલ, આ પ્લસ QE, આ પણ QE, માઇનસ નો મતલબ વિરુદ્ધ દિશામાં છે. સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં, પરંતુ બંનેની રેખા એક નથી. એક રેખસ્થ ન હોય તો તેવા બે બળો કોની રચના કરે? સાચું. કોઈ બોલ્યું આવું મનમાં? બળ યુગ્મ. સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં બે બળો એક રેખસ્થ ન હોય તો તે બળ યુગ્મની રચના કરે. અને બળ યુગ્મની રચના થાય તો એ તંત્ર ઉપર શું લાગે મિત્રો? ટોર્ક લાગે. ટોર્ક લાગશે તો સિમ્પલ વિચારો ને યાર, એ આ પેન છે, આ નામ ખેંચો, આ નામ ખેંચો, શું થશે? ચાક ગતિ કરશે. મિડલ પોઈન્ટ, સેન્ટર ઓફ માસ, મિડલ પોઈન્ટની સાપેક્ષે આખું તંત્ર ડાયપોલ ગતિ કરશે. તો ચાક ગતિ કરે એનો મતલબ કે ટોર્ક લાગે છે. તો ટોર્કનું મૂલ્ય આપણે શોધવાનું છે. ટોર્કનું સમીકરણ આપણને ખ્યાલ છે, ટોર્ક ટો બરાબર R ક્રોસ F.
આના માટે ટોર્ક ટો 1 શોધી શકાય, આના માટે ટોર્ક ટો 2 શોધી શકાય, બંનેનો સરવાળો પણ કરી શકાય. પણ આપણને ખ્યાલ છે કે ભાઈ સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં એક રેખાંશના હોય તો એ બળયુગ્મની રચના કરીને જો બળયુગ્મની રચના થાય તો ટોર્કનું સૂત્ર બળયુગ્મના સંદર્ભમાં છે ને ચાક ગતિ. ટોર્ક એટલે બળની અસરકારકતા, ટોર્ક એટલે બળની ચાક માત્રા કોઈ સંદર્ભ બિંદુની સાપેક્ષે, અને ટોર્ક એટલે બળયુગ્મની પણ અસરકારકતા, બળયુગ્મની પણ ચાક માત્રા. તો ટોર્કનું સમીકરણ આપણે આવું લખેલું, ટોર્ક ટો ઇઝ ઇક્વલ ટુ, ટોર્ક એટલે બળયુગ્મની ચાક માત્રા કોઈ સંદર્ભ બિંદુની સાપેક્ષે. ઓકે, બળયુગ્મની ચાક માત્રાની વ્યાખ્યા કંઈક આવી હતી, બે માંથી કોઈ એક બળનું મૂલ્ય, ડાયરેક્ટ લખીએ, કોઈ એક બળનું મૂલ્ય અને બે બળો વચ્ચેનું લંબ અંતર. યાદ છે ને? એ થિયરી એ ચલાવવાનો કોઈ મતલબ નથી. ટોર્કની અંદર સ્ટેરિંગની વાત કરી હતી. સ્ટેરિંગ એ આ દિશામાં આમ થાય, સમાન મૂલ્ય પરસ્પર વિરુદ્ધ એક જ રેખા ઉપર ન હોય તો ટોર્કની રચના કરશે. તો કોઈ પણ પદાર્થ જે ટોર્ક લાદવા માટે બળયુગ્મની રચના થાય, બળયુગ્મની રચના થાય તો ટોર્કનું સમીકરણ છે ટોર્ક બરાબર એક બળનું મૂલ્ય અને બે બળો વચ્ચેનું લંબ અંતર. ચલો, એક બળનું મૂલ્ય તો ભાઈ F1 એટલે QE, F2 એટલે Q, મૂલ્ય તો સરખું છે તો QE. બે બળો વચ્ચેનું લંબ અંતર, ચલો ફિગરમાં અહીંયા આ પ્રમાણે રાખું, બાજુમાં સમજાવું છું એટલા માટે કે ફિગર બધું ભેગું ના થઈ જાય. લંબ અંતર બે બળોનું, આ એક બળ છે, બીજું બળ છે, એ આનામ ભેગા કરી દઈએ, આ થાય ના થાય? લંબ અંતર, હવે આ થઈ ગયું એક બળ F1, આ બળ થઈ ગયું F2, તો એ આ ભાગ થઈ ગયો એનો લંબ અંતર. તો અહીંથી મારે લંબ અંતર શોધવા માટે આ રીતે લખી દઈએ. ઓકે, નામકરણ અહીં આપી દઈએ A, આપી દઈએ B અને આ થઈ ગયું C. મિત્રો આ એંગલ થીટા છે તો આ એંગલ પણ થીટા થાય. તો આ લંબ અંતર થયું, આ શોધવાનું છે તો અહીંયા થઈ ગયું આ થીટા. કર્ણ કેટલો આપે? 2a. તો થીટાની કઈ બાજુ? સામેની સાઈડ. કયું વિધેય લાગે? સાઈન. 2a sin થીટા, આ થશે 2a cos થીટા. આપણે સામેનું લંબ અંતર જોવાનું છે, 2a sin થીટા. ખબર પડી ને ભાઈ? આના ઉપર સાઈન વિધેય લગાડો તો sin થીટા બરાબર સામેની બાજુ આ જે હોય તે BC. આવું બધું ના લખાય. અને કર્ણ 2a, તો BC બરાબર 2a sin થીટા. sin સામેની બાજુ, cos પાસેની બાજુ. તો લંબ અંતર કેટલું થયું? 2a sin થીટા. ખ્યાલ આવી ગયો? ડાયરેક્ટ હું લખી દઉં 2a sin થીટા. આની જરૂર નથી. લંબ અંતર 2a sin થીટા. આવી ગયું સમીકરણ. ટોર્ક ટો બરાબર 2aq e sin થીટા. 2aq e sin થીટા. ટોર્ક ટો બરાબર 2aq બરાબર લખી દો ડાયરેક્ટ. હવે p e sin થીટા બાજુમાં નથી દર્શાવતું. તો ટોર્ક ટો ઇઝ ઇક્વલ ટુ p e sin થીટા. તો p ક્રોસ e. એવું ના હોય કે ભાઈ a b sin થીટા હોય તો a ક્રોસ b લખી જ દેવાય. a b sin થીટા હોય તો a ક્રોસ b જ લખી દેવાય. શું ખાતરી? b ક્રોસ a પણ હોય. ખ્યાલ આવે ને? તો a b ને ઉપર નીચે આમ ના કરી શકાય આગળ પાછળ. b sin થીટા લખો તો b ક્રોસ a થઈ જાય. તો એના માટે આપણે દિશા ધ્યાનમાં રાખવી જોઈએ. સદિશ ગુણાકાર વારંવાર કહું છું કે ચેપ્ટર નંબર 4 સમતલમાં ગતિ સદિશના કોન્સેપ્ટ ક્લિયર હશે તો જ બાર સાયન્સમાં તમને મજા આવશે ને તો જ ખબર પડશે. મજા આવશે તો ખબર પડશે તો તમે એ વસ્તુને રિપ્રેઝન્ટ કરી શકશો. કેમ p ક્રોસ e? ચલો દિશા જોઈ લે p ની. આ સમીકરણ પ્રમાણે ટોર્કની દિશા અને p ક્રોસ e ની દિશા સરખી હોવી જોઈએ. p -q થી પ્લસ. તમારી બુકમાં આટલું બધું સમજાવવાનું નથી, ડાયરેક્ટ લખી જ દેવાનું. અને આ વિદ્યુત ક્ષેત્ર E છે. હવે આવું થઈ ગયું. ડાયપોલ મોમેન્ટની દિશા હોય માઇનસ થી p પ્લસ એટલે p, તો ડાયપોલ મોમેન્ટ. અને આ વિદ્યુત ક્ષેત્ર E છે. તો E એટલે આ બળ થયું ને E. તો ડાયપોલ મોમેન્ટ અને E ની દિશા કઈ થાય? એ આમ છે જો, એ અને આ નામ
याद छे ने जमणा हाथना अंगूठानो नियम। तो आम गति कराइए तो टॉर्कनी दिशा पी क्रॉस ई दिशा कई थाय अंदरनी तरफ पी अने ई तो पी क्रॉस ई दिशा कई थी अंदरनी तरफ। खबर पड़ी मित्रों ए आ पी नी दिशामां मैं हाथ राखी दीधो। हवे मारे ई नी दिशामां पी थी ई जवानुं छे तो आपणे ख्याल छे ने पी थी ई आ सदिश ए आ सदिश बी तो ए क्रॉस बी ए थी बी आववानुं अंगूठो क्या गयो अंदर आ सदिश ए आ सदिश बी बी क्रॉस ए होय तो बी थी ए जवानुं मुठ्ठी बंद करवानी अंगूठो बहार आव्यो तो अहींया जो पी क्रॉस ई तो पी थी ई तरफ जवानुं पी थी ई तरफ आ पी नी दिशा आम थई नहीं आगळ जवा दीए तो ए आ सदिश थई गयो पी। हवे विचारो आवुं थई गयुं भाई ए बी तो ए पी क्रॉस ई पी थी ई जा अंगूठो क्या गयो अंदर तो पी क्रॉस ई नी दिशा क्या अंदरनी तरफ व्हाइट बोर्ड नी अंदरनी तरफ। भाई टॉर्क नी दिशा कई टॉर्क नी दिशा तो टॉर्क નું सूत्र तो आर क्रॉस एफ छे आर क्रॉस एफ ए आ मिडल पॉइंट आनो स्थान सदिश आर आम थयो आर अने एफ तो आ रह्યું क्यू ई ई नी दिशामां ज एफ छे तो आर क्रॉस एफ नी दिशा पण अंदरनी साइड मतलब टॉर्क अने पी क्रॉस ई બંનેની દિશા એક જ ટાઈપ થાય છે। જો તમે ई क्रॉस पी કરો तो टॉर्क अंदर तरफ અને ई क्रॉस पी બહારની तरफ જે તદ્દન ખોટું પડશે। તો ટોર્ક ટો બરાબર पी ई sin थीटा इज इक्वल टू सदिश टॉर्क टो बराबर पी क्रॉस ई। क्लियर मित्रों ख्याल आई गयो। आनी साथे साथे आपणे केस पण लई लईए क्यारे टॉर्क 0 होय क्यारे टॉर्क महत्तम होय। जस्ट आपणे थीटा नी किंमत मूकीशुं जो थीटा नी किंमत 0 पछी समजाववा माटे अलगथी मुद्दो लख्युं अने 180 sin 0 ની કિંમત 0 sin 180 ની કિંમત 0 તો ટોર્ક 2 ઇઝ ઇક્વલ ટુ 0 અને જો થીટા ની કિંમત 0 કે 180 સિવાય કોઈ પણ તો ટોર્ક નોટ ઇક્વલ ટુ 0 ટોર્ક 0 હોય તો એ ચાક ગતિ કરી શકે નહીં તો ઇન શોર્ટ કોણીય સંતુલનમાં હોય લખાય ને। અને જો थीटा टॉर्क ની કિંમત 0 ना होय टॉर्क 0 ना होय तो टॉर्क लागे तो ए चाक गति करशे चाक गति करे तो कोणीय संतुलन में नहीं। चलो क्लियर। बर माटे समान विद्युत क्षेत्र छे तो एफ नी किंमत 0 है एफ नी किंमत 0 होय तो ए रेखीय संतुलन में होय तेवुं कही शकाय। हवे प्रश्न एवो थाय साहेब एफ नी किंमत 0 न पण होय एवुं बने आ बने असमान विद्युत क्षेत्र लई लो। चलो कंप्लीट कर दिए मुद्दो। असमान विद्युत क्षेत्र एटले आवी रीते लो बुक में अलग रीते आपी ए पण समझिए चिंता करवानी जरूर नहीं। चलो आ विद्युत क्षेत्र आ असमान विद्युत क्षेत्र नो मतलब थयो અહીં विद्युत क्षेत्र ई केवुं हशे ओछું અને અહીં કેવું હશે ई પ્રબળ E1 E2 લખી શકાય। હવે એમાં આપણે ડાયપોલ મોમેન્ટ ગમે તે સાઈડ લખી દઈએ કોઈ પણ જગ્યાએ ચલો સ્ટ્રેટ રાખીએ આ પ્રમાણે બુકમાં આપીએ એ પ્રમાણે અહીંયા આ વચ્ચેની જવા દો લીટી ચલો ભલે એ અહીંયા મૂકી દઉં ડાયપોલ મોમેન્ટ સમાંતર ટોર્ક 0 થશે એટલા માટે સમાંતર ગોઠવું ચલો -q + q ओके। હવે મિત્રો જો આ +q ઉપર લાગતું બર qe E2 कही दो आने आ E1 कही दो तो QE2 गंदू थई गयुं असमान। चलो लखी दो पहला आटलू पछी समझीए फिगर दौड़ीने જોઈએ। असमान विद्युत क्षेत्र में डायपोल मोमेंट समान माटेनी वात करती थी पछी बंने कम्बाइन भेगुं पण समजी लईशुं। असमान विद्युत क्षेत्रनो मतलब थयो के कोई एक जगह विद्युत क्षेत्र વધુ હશે कोई एक जगह विद्युत क्षेत्र ઓછું હશે। स्वाभाविक वस्तु है विद्युत क्षेत्र रेखाओ छूटी छूटी दर्शाईए तो आ E1 ની કિંમત ઓછી હશે અને અહીંયા વિદ્યુત क्षेत्र E2 લઈ લઉં એનું મૂલ્ય પ્રબળ હશે। અસલમાં E1 E2 એવું ના લખાય વિદ્યુત क्षेत्र તો ઈ જ છે પણ જેમ જેમ અહીંયા જઈશું એમ ગીચ છે અહીંયા એનો मतलब કે અહીંયા એની કિંમત વધુ હશે તમને ખ્યાલ આવે એટલા માટે E1 E2 એવું अलग अलग नाम આપી દીધું આપણે મૂલ્યનું। એમાં હું ડાયપોલ મોમેન્ટ લઈ લઉં बुक में आप केस पहला लई लीए
અહીંયા લઈ લો માઇનસ ક્યુ, અહીં લઈ લો પ્લસ ક્યુ. હવે માત્ર બળની ચર્ચા કરીએ, ટોર્ક નથી લગાડવું. તો ટોર્ક ક્યારે ના લાગે? કો તો થીટા 0 હોય તો એ ટોર્ક 0 થાય, અને થીટા 180 હોય તો પણ ટોર્ક 0 થાય. તો થીટાની કિંમત 0 લઈ લીધી. જુઓ દેખાય, વિદ્યુત ક્ષેત્રની દિશા, પરિણામી વિદ્યુત ક્ષેત્ર આમ જ છે. આ તો તમને સમજણ પડે એટલા માટે અહીંયા મેં કીધું વિદ્યુત ક્ષેત્ર નબળું છે, અહીંયા વિદ્યુત ક્ષેત્ર પ્રબળ છે. સમજવા માટે આ રીતે દોરીએ. હવે એ જ વસ્તુને આ રીતે વિચારીએ. ચલો વિદ્યુત ક્ષેત્ર ઈ લખી દો આમ, પણ આ ભાગ કેવો છે? પ્રબળ, અને આ ભાગ કેવો છે? નિર્બળ. મતલબ આ છેડો વિદ્યુત ક્ષેત્રનો ઓછો છે અને અહીંયા વિદ્યુત ક્ષેત્ર પ્રબળ છે. તો વિદ્યુત ક્ષેત્ર કેવું થઈ ગયું? અસમાન. એ અસમાન વિદ્યુત ક્ષેત્રમાં આપણે કોઈ ડાયપોલ મોમેન્ટ, ડાયપોલ ગોઠવી દીધી. તો ડાયપોલ પર લાગતું બળ પ્લસ ક્યુ પર લાગતું બળ QE, માઇનસ ક્યુ પર લાગતું બળ QE, આ દિશામાં, આ વિરુદ્ધ દિશામાં. પણ મિત્રો ધ્યાન આપો, પ્લસ ક્યુ જે ભાગ છે, જે ડાયપોલનો વીજભાર છે, એ પ્રબળ વિદ્યુત ક્ષેત્ર તરફ છે. તો એની કિંમત પ્રબળ, તો QE નું મૂલ્ય કેવું થયું? વધારે થાય. અને ઈની કિંમત અહીં નિર્બળ છે, ઈ ઓછો છે, તો QE ની વેલ્યુ કેવી થાય? ઓછી થાય. ખ્યાલ આવે ને? તો એનો મતલબ એમ થયો કે આપણી પાસે જે ડાયપોલ છે એમાં આ છેડા ઉપર બળ વધુ લાગે છે, આ છેડા ઉપર બળ ઓછું લાગે છે. ડાયપોલ ક્યાં ગતિ કરશે? પ્રબળ તરફ. ડાયપોલ સમાન, થીટાની કિંમત કેટલી? 0. થીટા 0 તો ટોર્ક તો 0 હોય, ટોર્કની વાત આવતી જ નથી. હવે પરિણામી બળ F નેટ કઈક લાગશે? આ તરફ 10 ન્યૂટન લાગે છે, આ તરફ 8 ન્યૂટન લાગે છે. મતલબ પરિણામી બળ કઈ તરફ લાગ્યું? આ તરફ. તો એની કઈ દિશા છે? વિદ્યુત ક્ષેત્ર નિર્બળ કે પ્રબળ? પ્રબળ તરફ. તો પરિણામી બળ વધુ વિદ્યુત ક્ષેત્ર તરફ લાગે છે. સમજો ભરી? એ જ રીતે જો હું થીટાની કિંમત 180 લીધો, આ જ વસ્તુ. વિદ્યુત ક્ષેત્ર E, અહીંયા E ની કિંમત પ્રબળ, અહીં E ની કિંમત નિર્બળ, અને ડાયપોલ મોમેન્ટ પણ આપણે ગોઠવી દઈએ 180 અંશના એંગલે. અહીંયા ડાયપોલ મોમેન્ટ, અહીંયા માઇનસ ક્યુ, અહીંયા પ્લસ ક્યુ. થઈ ગયું ભાઈ? બંને વચ્ચેનો એંગલ જો અહીંયા ધ્યાન આપો. ડાયપોલ મોમેન્ટ માઇનસ થી પ્લસ, તો ડાયપોલ મોમેન્ટની દિશા થઈ આવી રહી, અને વિદ્યુત ક્ષેત્રની દિશા પણ આવી રહી. તો બંને વચ્ચેનો એંગલ 0. ડાયપોલ મોમેન્ટ ઋણ થી ધન, તો ડાયપોલ મોમેન્ટની દિશા થઈ આ પ્રમાણે, અને વિદ્યુત ક્ષેત્રની દિશા તો આ પ્રમાણે છે. તો બંને વચ્ચેનો એંગલ થયો 180. આ દિશા વિદ્યુત ક્ષેત્રની ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ છે. તો થીટાની કિંમત કેટલી થઈ? 180. થીટા ઇઝ ઇક્વલ ટુ 180. તો ટોર્ક તો 0 જ લાગે, ટોર્કની વાત જ નહીં થાય. ચલો F નેટ લાગશે કે નહીં લાગે? બસ લાગશે. પ્લસ ક્યુ ઉપર લાગતું બળ QE, આ દિશામાં અહીં બતાવ્યું બહાર ભેગું લખાય ને એટલા માટે, અને માઇનસ ક્યુ પર લાગતું બળ આ દિશામાં. હવે કયું બળ વધુ હશે? આ છેડો એ પ્રબળમાં છે, તો એની કિંમત વધુ છે. તો આ બળ કેવું હશે? વધારે. આ બળ કેવું હશે? ઓછું. મતલબ આવો થયો. મારી પાસે આ પેન છે, ડાયપોલ મોમેન્ટ ધારી લો. આના છેડા ઉપર લાગતું બળ વધુ, આના છેડા ઉપર લાગતું બળ ઓછું. પણ આ છેડો આ દિશામાં ધક્કો મારે, જુઓ QE, તો એ આમ વધુ બળ લાગે. તો આખી પેન અથવા આખો ડાયપોલ કઈ તરફ ગતિ કરે? આ તરફ ગતિ કરશે. એ તરફ શું છે? ઓછું વિદ્યુત ક્ષેત્ર છે. તો પરિણામી બળ નિર્બળ વિદ્યુત ક્ષેત્ર તરફ અથવા એની દિશામાં લાગશે. તો બુકમાં તમને આપેલું છે, સમાંતર હોય ત્યારે પ્રબળની તરફ લાગશે, અને પ્રતિ સમાંતર હોય ત્યારે નિર્બળની તરફ લાગશે. ખ્યાલ આવે મિત્રો? પણ ક્યારે અસમાન હોય તો ભાઈ, વિદ્યુત ક્ષેત્ર સમાન હોય તો E સમાન Q તો સમાન છે, તો સામ સામે સમાન મૂલ્ય થાય, પરિણામી બળ 0 થઈ જાય. એટલા માટે સમાન વિદ્યુત ક્ષેત્રમાં નેટ ફોર્સ 0 થાય, અસમાન વિદ્યુત ક્ષેત્રમાં નેટ ફોર્સ 0 ના થાય. અને કઈ તરફ લાગશે એની ચર્ચા. ટોર્કની કિંમત ડિપેન્ડ ઓન થીટા. થીટાની કિંમત 0 કે 180, તો ટોર્ક 0. ચલો આટલું લખી દો, પછી આપણે બધું ભેગું લખી દો. ખ્યાલ આવ્યો મિત્રો? MCQs માટે ખાસ આવી રીતે યાદ રાખીશું આપણે. સમાન વિદ્યુત ક્ષેત્ર હોય તો F
net is equal to 0. પરિણામી બળની જ વાત કરું છું. F net 0 એનો મતલબ થયો કે તે ડાયપોલ રેખીય ગતિ કરતો નથી, મતલબ રેખીય સંતુલનમાં છે. ગમે તેમ એમસીક્યુ બનાવી શકાય. એક બે પછી આપણે લખીશું. असमान विद्युत क्षेत्र होय तो F net not equal to 0. भाई बल लागશે ગમે તે બાજુ, પ્રબળ તરફ અથવા નિર્બળ તરફ, એ થીટા ઉપર ડિપેન્ડ રાખે છે. તો therefore તે પદાર્થ રેખીય ગતિ કરે છે. તો therefore રેખીય સંતુલનમાં નથી, ગતિ કરશે. અને F ની કિંમત કઈ તરફ બળ લાગશે? ડિપેન્ડ ઓન થીટા. પેલો કેસ થીટા 0 હોય તો પ્રબળ તરફ અને થીટા 180 હોય તો નિર્બળ તરફ. માટે બુકમાં એક વિધાન લખ્યું છે કે લાગતું બળ એ P અને E વચ્ચેના એંગલ થીટા પર આધાર રાખે છે દિશાના સંદર્ભમાં. ચલો ટોર્ક માટે તો ભાઈ સમાનના સમાનનું જોવાનું જ નહીં. ટોર્ક P E sin થીટા. ટોર્ક કોના ઉપર ડિપેન્ડ રાખે છે? જો થીટા 0 કે 180 તો ટોર્ક 0. અહીંયા લખી દઈએ સરળ. PE sin थीटा. टॉर्क टो बराबर PE sin थीटा. चलो टॉर्क टो जो थीटा 0 के 180 तो टॉर्क 0 था मित्रों. sin 0 sin 180 वार्ता करिए આપણે. तो ચાક ગતિ કરતો નથી, રોટેશન ગતિ કરતો નથી, મતલબ કોણીય સંતુલનમાં છે, ચાક ગતિય સંતુલનમાં છે, ગમે તે શબ્દ વાપરી શકાય, સંતુલનમાં છે. અને જો થીટાની કિંમત 0 કે 180 સિવાય દેખાય છે ને અક્ષર. ઓકે, મારા અક્ષર આવા જ છે ગાંધીજી જેવા, એટલે ઉપલા એટલું બહુ બરાબર છે. થીટા 0 કે 180 સિવાય બરોબર છે. અને પેટમાં ચૂહા પણ બોલે છે એટલે થોડું સ્પીડમાં લખું છું. 0 કે 180 સિવાય તો ટોર્ક નોટ ઇક્વલ ટુ 0. भाई टॉर्क 0 नहीं तो चाक गति करे छे. टॉर्क लागे छे, टॉर्क लागशे तो चाक गति करशे, અને ચાક ગતિ કરે તો એ કોણીય સંતુલનમાં નથી. ઓકે, રેખીય સંતુલનમાં છે, નથી, છે અને નથી. ખ્યાલ આવ્યો મિત્રો? તો શબ્દ બરાબર પકડીએ. સમાન વિદ્યુત ક્ષેત્ર તો બળ 0, અસમાન હતો બળ 0 નહીં. થીટા હોય તો થીટા ઉપરથી ટોર્કની વાત થાય. દાખલા તરીકે એમસીક્યુ આપણે આવું લખી શકીએ. સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલને થીટા બરાબર 35 અંશના કોણે રાખતા તેના પર ઓપ્શન એ માત્ર બળ, ઓપ્શન બી માત્ર ટોર્ક, ઓપ્શન સી બળ અને ટોર્ક બંને, શોર્ટમાં લખ્યું બળ અને ટોર્ક બંને, અને ઓપ્શન ડી બંનેમાંથી એક પણ નહીં, કોઈ નહીં, બળ નહીં અને ટોર્ક નહીં. શું લાગશે? તો જો સમાન વિદ્યુત ક્ષેત્ર આવ્યું એટલે બળ 0, ક્લિયર, અને થીટા 35 આવ્યો. 0 ને 180 નથી ભાઈ, 0 ને 180 સિવાયનો હોય તો ટોર્ક લાગે, તો આના ઉપરથી ટોર્ક નોટ ઇક્વલ ટુ 0. બળ 0, બળ લાગતું નથી, માત્ર ટોર્ક લાગે છે. સમાનની જગ્યાએ હું અસમાન કરી નાખું અહીંયા તો બળે લાગશે, ટોર્કે લાગશે. સમાન રાખવું અને અહીંયા થીટાની કિંમત 180 લઈ લઉં, પ્રતિ સમાંતર લઈ લઉં, સમાંતર લઈ લઉં. ખ્યાલ આવે ને? તો આ શબ્દ પકડી રાખો. સમાન બળ 0, અસમાન બળ નોટ ઇક્વલ ટુ 0. થીટા 0 કે 180 એ પણ સમજવા માટે સૂત્ર તો યાદ રાખવાનું, ટોર્ક બરાબર PE sin થીટા. ઓકે, તો આ પ્રમાણે આપણે સમજી શકીએ. હવે આપણે એવો કેસ લઈએ કે જે અસલમાં કેવી રીતે ગતિ થશે, માત્ર ફિગર. ઓકે, બુકની ચર્ચા નથી. વિદ્યુત ક્ષેત્ર E અને ડાયપોલ મોમેન્ટ, ડાયપોલને આ રીતે બતાવી મૂકી દઈએ આપણે. તો અહીં પ્લસ ક્યુ લઈ લઈએ, માઇનસ ક્યુ લઈ લઈએ. એના ઉપર લાગતું બળ ક્યુ આ દિશામાં લાગશે,
અહીંયા માઇનસ છે તો ક્યુ આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર સમાન મોટા ભાગે આપણા એક્ઝામ્પલમાં પણ વિદ્યુત ક્ષેત્ર સમાન હશે તો ટોર્કનું સૂત્ર તો આપણે જોયું ટો બરાબર પી sin થીટા અને જો એમાં થીટાની કિંમત 0 લઈ લઈએ અને થીટાની કિંમત 180 બંને વસ્તુ સમજીએ હવે એક્ઝેક્ટલી આ ભાગમાં શું થયું તો અહીંયા થીટા 0 નથી જો કે 180 નથી પહેલા તો સમાન વિદ્યુત ક્ષેત્ર બળ કેવું 0 તો આપણી આ જે પેન છે અથવા ડાયપોલ છે એ એમના એમ આમ હશે આમ રેખીય ગતિ નહીં કરે આમ હશે હવે આ શેડો આ દિશામાં બળ લગાડે છે આ શેડો આ દિશામાં બળ લગાડે છે જેના કારણે ટોર્ક લાગશે કારણ કે થીટા 0 નથી તો આ ડાયપોલ શું કરશે મિત્રો ધીમે 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 આમ ચાક ગતિ કરતો 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 અહીં આવતો રહેશે પડી ખબર આ જગ્યાએ તો આમ આવતો રહેશે આ જગ્યાએથી અહીં જતો રહેશે અને ડાયપોલ મોમેન્ટ જેવો વિદ્યુત ક્ષેત્રની દિશામાં આવી જશે એ થીટા કિલો થઈ ગયો 0 તો એ વખતે નહીં બળ પણ લાગે નહીં ટોર્ક લાગે ડાયપોલ મોમેન્ટ સ્થિર થઈ ગયો ક્લિયર ખ્યાલ આવે ને તો થીટા બરાબર 0 પાસે ડાયપોલ મોમેન્ટ સ્થિર છે ફરી સમજણ તમે આનામ ધક્કો મારો તો પાછો આ શેડા ઉપર આમ બળ લાગશે આના પાછો ફરીથી અહીં લઈ દેશે તો ડાયપોલ મોમેન્ટ થીટા બરાબર 0 પાસે થીટા બરાબર 0 પાસે ટોર્ક 0 છે સાચું પણ એવી અવસ્થા છે કે થીટા બરાબર 0 હવે શરૂઆતની કન્ડિશન આમ વિચારો કે આપણી પાસે ડાયપોલ મોમેન્ટ એક્ઝેક્ટ આ પ્રમાણે આપીએ અહીં પ્લસ ક્યુ અહીં માઇનસ ક્યુ થીટા 0 થઈ ગયું મિત્રો અને એ ડાયપોલને હું થોડું સ્થાનાંતર ઉપર આપું છું એ આમ લઈ ગયું શું થાય બાહ્ય બરાબર છૂટું કરી દઈએ શું થાય ડાયપોલને થીટા 0 થી સૂક્ષ્મ સ્થાનાંતર આપ્યું જેવું સૂક્ષ્મ સ્થાનાંતર આપશો તો ડાયપોલ ઉપર ફરીથી પાછો ડાયપોલ મૂળ જગ્યાએ આવી જશે કારણ કે આમ જશે એટલે આ શેડો આમ બળ લગાડશે આ શેડો આમ ખેંચશે તો ડાયપોલ મોમેન્ટ પાછો ડાયપોલ પોતાની મૂળ અવસ્થામાં આવી થીટા બરાબર 0 તો ટોર્ક 0 પણ એમાં ટોર્ક 0 એટલે સંતુલન પણ કેવું સંતુલન સ્થાયી સંતુલન સંતુલનના બે પ્રકાર છે જો થીટા 180 હોય તો પણ ટોર્ક 0 થાય આ સંતુલન ટોર્ક સંતુલનમાં છે પણ અસ્થાયી સંતુલન છે કેવી રીતે એ સમજવાનું છે ચલો વિદ્યુત ક્ષેત્ર આ લઈ લીધું આપણે વિદ્યુત ક્ષેત્ર એમાં આપણે કોઈ ડાયપોલ મોમેન્ટ લઈએ જે વિરુદ્ધ દિશામાં છે 180 અંશનો ખૂણો આ બાજુ માઇનસ ક્યુ લઈ લો આ બાજુ પ્લસ ક્યુ લઈ લો જો બરાબર સમજો તો ડાયપોલ મોમેન્ટની દિશા ખબર પડી ને તો માઇનસ થી પ્લસ એટલે ડાયપોલ મોમેન્ટ આ દિશામાં છે અને વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે તો બંને વચ્ચેનો એંગલ કેટલો થયો 180 હવે સમજો કે આ મૂળ અવસ્થામાંથી આ ડાયપોલ મોમેન્ટના ઉપર કઈ તરફ બળ લાગે છે ભાઈ એ માઇનસ ક્યુ ઉપર આ તરફ બળ લાગે છે અહીંયા ક્યુ આ પ્લસ ઉપર આ દિશામાં બળ લાગશે અહીંયા ક્યુ પરિણામી બળ સમાન વિદ્યુત ક્ષેત્ર પરિણામી બળ 0 ટોર્ક પણ 0 ડાયપોલ ત્યાં છે સંતુલનમાં છે સ્થાયી છે સ્થિર છે પણ હવે આ ડાયપોલ મોમેન્ટને હું અહીંથી થોડું સ્થાનાંતર આપું અહીંયા લઈ ગયા આપણે અહીંથી અહીં લઈ ગયા શું થાય જરા જુઓ એ માઇનસ ક્યુ વીજભાર ઉપર બળ આમ લાગે છે ક્યુ અને આ પ્લસ ક્યુ ઉપર બળ આમ લાગે છે ક્યુ વિચારો જરા હવે શું થાય ખ્યાલ આવી ગયો એ ડાયપોલ મોમેન્ટને અહીંથી સૂક્ષ્મ સ્થાનાંતર આપી નહીં લઈ ગયા આ શેડા ઉપર બળ આમ લાગે છે આ શેડા ઉપર બળ આમ લાગે છે તો ડાયપોલ શું પોતાની મૂળ અવસ્થામાં જશે કે ગોળ ફરી જશે ગોળ ફરી જશે પોતાની મૂળ અવસ્થા પ્રાપ્ત ના કરે હતો સંતુલનમાં અહીં પણ સંતુલનમાં છે થીટા 0 સંતુલનમાં પણ જરા જો ધ્યાનથી એ આમ લઈ ગયા આ શેડો આમ ખેંચે છે આ શેડો આમ ખેંચે પોતાની મૂળ અવસ્થામાં આવી જશે પોતાની મૂળ અવસ્થામાં આવી જાય તેને સ્થાયી સંતુલન કહેવાય પોતાની મૂળ અવસ્થામાં પાછો ન આવે તો એને અસ્થાયી સંતુલન કહેવાય અને આ રીતે પણ તમે સમજો એક રિંગ લઈ લઈએ રિંગ પણ લઈ શકાય આવું વિચારે ને આમ ચલો આ એક શેપ છે અહીંયા એક ગોળાકાર વસ્તુ મૂકી દઈએ અહીં પણ ગોળાકાર વસ્તુ મૂકી દઈએ અને અહીં પણ એક વસ્તુ મૂકી દઈએ ઓકે એક નાની સરો મૂકી દઈએ એક નાનો ગોળો મૂકી દઈએ હવે જો મિત્રો આ જે ગોળો છે એને ચલો આની વાત કરું આ ગોળો છે એ પણ સ્થિર છે
આ પણ અહીંયા આપણે સ્થિર જ મૂકેલો છે, તો બંને સંતુલનમાં તો ખરા, બંને સંતુલનમાં, પરંતુ આ ગોળાને અહીંથી હું અહીં લઈ જાઉં ઉપર, પોતાની મૂળ જગ્યાએથી ખસેડ્યો અને ત્યાંથી મુક્ત કરું, શું થાય? પાછો પોતાની મૂળ અવસ્થામાં આવી જાય. તો આને કહેવાય સ્થાયી સંતુલન. આ થઈ ગયું સ્ટેબલ સંતુલન. અને આ ગોળો છે એ પણ સ્થિર તો છે, તો સંતુલનમાં તો છે, પણ આને તમે સહેજ ધક્કો મારો આ બાજુ, શું થાય? ફરીથી પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત ના કરે, માટે એને કહેવાય અસ્થાયી સંતુલન. ખ્યાલ આવે મિત્રો? તો અહીંયા આપણે ટોર્ક સમજી લીધું, P E sin θ. હવે પછી આપણે ચર્ચા કરીશું વીજભારનું વિતરણ. ફરીથી આ લેક્ચરની મોટી મોટી વાતો કરી લઈએ 1 મિનિટ માટે. તૈયારી કરતા રહેજો. ઘણા બધા મિત્રો પ્રશ્ન પણ પૂછે છે પ્રશ્ન નંબર ઉપર, તો કોઈ પણ પ્રશ્ન હોય તો એને કોમેન્ટ કરજો, તો હું જોઈને એનો જવાબ આપીશ. સમાન વિદ્યુત ક્ષેત્ર હોય તો બળ 0, અસમાન વિદ્યુત ક્ષેત્ર હોય તો બળ નોટ ઇક્વલ ટુ 0. ટોર્ક માટે ટો બરાબર P E sin θ, થીટાની કિંમત 0, તો ટોર્ક 0, થીટાની કિંમત 180, તો ટોર્ક 0, પણ થીટાની કિંમત 0, તો સ્થાયી સંતુલન, થીટાની કિંમત 180, તો અસ્થાયી સંતુલન. અને કોઈ કે સાહેબ તમે થીટાની કિંમત 90 ના લીધી, થીટાની કિંમત 90, તો ટોર્ક ટો બરાબર P E sin 90, sin 90 ની કિંમત 1, તો ટોર્ક મહત્તમ લાગશે. ટોર્ક મહત્તમ લાગે તો ડાયપોલ ચાક ગતિ કરશે. આ વિદ્યુત ક્ષેત્ર એ આ ડાયપોલ, આ પ્લસ ક્યુ, આ માઇનસ ક્યુ, ડાયપોલ મોમેન્ટ ઋણ થી ધન, એ માઇનસ થી આ ડાયપોલ મોમેન્ટની દિશા, વિદ્યુત ક્ષેત્રની દિશા x અક્ષ ઉપર, બંને વચ્ચેનો એંગલ કેટલો? 90 છે. વિદ્યુત ક્ષેત્રની દિશા આ, ડાયપોલ મોમેન્ટ શું થશે? પ્લસ પર લાગતું બળ પ્લસ ક્યુ વિદ્યુત ક્ષેત્રની દિશામાં, માઇનસ પર લાગતું બળ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. જુઓ ને, વિચારો જરા. વર્તા પતી ગઈ. આ દિશામાં ખેંચશે આના, તો શું થશે? ચાક ગતિ કરશે. ચાક ગતિ કરતો 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 સમાંતર ગોઠવાઈ જશે. થીટા 0, પછી નહીં બળ પણ લાગે, નહીં ટોર્ક પણ લાગે. ઓકે મિત્રો, તો આટલે સુધી રાખીએ. તૈયારી કરતા રહો. ઓલ ધ બેસ્ટ. જય હિન્દ.